આ વખતે સાતમ આઠમમાં તને રાજી રાજી કરી દેવી છો. ઓહો, ક્યાં હિલ સ્ટેશન ઉપર ફરવા લઈ જાવ છો? મેં છે ને આ વખતે 2-4 દિવસની રજા લીધી છે અને તારી બેનની ઘરે જાઉં છું. કોઈ હિલ સ્ટેશન ઉપર નથી જવું. આ વખતે ત્યાં જ આનંદ કરવો છે. મારે ક્યાંય તમારે મારી બેનની ઘરે નથી આવવું અને તમને લઈએ નથી જવા. કેમ? ત્યાં હું વાંધો છે? ત્યાં જઈને તમે મારી જીજાજી જોડે બેસી અને અમારી બે બહેનોની કોથળી જ કર્યા રાખો છો, વાટે જ રાખો છો. મારે નથી આવવું તમારી હારે ગયા. એટલે વરહમાં 3-4 દિવસ બે સમદુખિયા ભેગા થઈ અને એકબીજા આગળ હૈયું ઠાલવે તમને શું વાંધો હોય? એટલું અમારું સુખ તમારાથી જોવાતું નથી. દરેક તો અમને રાજી થવા દે. આ કેમ આવી રીતના મોઢું ચડાવીને બેઠા છો? શું થયું? ચિંતા છે કઈ? એટલે હમણાં માર્ચ એન્ડ ગયો ને, બહુ મુશ્કેલીમાં છે. હિસાબ મેળા નથી હરખા, પછી જેમ તેમ ટબા બેહાડી દીધા છે. વર્ષે હિસાબ કરાય? અમારી જેમ મહિને મહિને હિસાબ કરાય. અમે 5 રૂપિયાની કોથમરી લઈએ ને તો એ લખી નાખીએ 10 રૂપિયાની કોથમરી. અમે 50 રૂપિયાનું બટેટા કિલો લીધા હોય ને તો લખી નાખીએ 1.5 કિલો બટેટા. અમે મફત લીમડો લીધો હોય ને તોય લખી નાખીએ 5 રૂપિયાનો લીમડો. આમ તો કેટલા હિસાબો અમે દર મહિને કરી નાખીએ. અને તોય એમાંથી પાણીપુરીના અને એક કુર્તીના દર મહિને નીકળે. તો હિસાબ તો આમ મળી જાય. ખબર પડે છે આટલા વર્ષથી તમને કઈ? તમારા સીએ અમારી જોડે પાછા પડે. આવા હિસાબ હોય તો સીએ પાછા જ પડે. હો જબરી હો, બાકી કેવું પડે તારું? તઈ મન લઈ જજો, હું કરી દઈશ તમારા ઓફિસના હિસાબ બધાય. એમાં હું વાત છે નાની એવી. અરે આ શું પીસ અત્યારે? દૂધ. હા, આજે નાગપંચમી છે. હા, તમને નથી ખબર? લપ કરીશ પાછી? હા. શું લપ કરી? પૂજાબેન કાલે તપેલી ભરીને ખીર આપી ગયા હતા ફ્રીજમાં રાખવા ઠંડી થવા. તો એમાં શું વાંધો? ગરમી હતી ને તો મને એમ કે બગડી જશે. મેં કલાકે ખીર ચાખી. હા, કેટલી ચાખી? એક વાટકી. ચાખવામાં એક વાટકી ઉપયોગમાં લેવાતી છે. ચાખવાનું હોય, કોક આપી જાય એમાં. પણ હારી હતી એટલે. મમ્મી, હા, આ પૂજા આંટી બોલાવે છે કે ઓલી ખીરની તપેલી આપજે તો, એને કાલ મૂકી હતી. હાલો આપો. પણ મમ્મી, એમાં હવે લગભગ 1 જ વાટકી જેટલી ખીર વધી હશે. કેમ? અરે મને એમ કે ખીર તે બનાવીને ફ્રીજમાં મૂકી છે તો કાલે મેં વળી 2 વાટકી જેટલી ખીર પીધી છે એમાંથી. કોક મૂકી ગયું હોય વસ્તુ ખવાય? ભાન નથી પડતી ને આ સંસ્કાર હતા તમને? અરે મને એમ કે ખીર તે બનાવી હશે આપણા માટે તો મેં તો વળી પીધી. હવે હું શું આપીશ એમને? ભાન પડે છે કઈ? જે હોય એ ખાઈ લો છો. હું શું કહું? સંસ્કાર નામના તો ચીજ નથી. પૂજા આંટીને એ મેં ખાઈ લીધી હવે. તો બચી ગઈ. આ તો સારી સ્વાદિષ્ટ રસોઈ કરીને ખવડાવવાનું બંધ કર. મારું વજન વધતું જાય છે. તો ઉતારો શરીર, જીમમાં જાઓ. પૈસા ખર્ચીને થોડું વજન ઉતારે. કઈ તારી પાસે કઈ મફતનો આઈડિયા હોય તો બતાવ. છે ને, વ્યાજે રૂપિયા લઈ લો. તમારો ઉતરશે ને એનો ઉતરશે. બહારના કન્ટ્રીમાં ક્યાંક લગ્નમાં ગયા હોય ને એ કેવું થાય ખબર છે? જ્યાં જઈએ ને ત્યાં જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, હાય, હેલો, હાઉ આર યુ. નામ દઈને કોઈ બોલાવતું જ નથી અહીંયા. તકલીફ ક્યાં થાય? બીજી વાર એ વ્યક્તિને કોઈ બોલાવવું હોય ને, હરવાનું નામ તો ખબર નથી, શું કેવું? જય શ્રી કૃષ્ણ બેન, પછી આગળ શું બોલવાનું? આવી તકલીફ કોઈ થાય છે? કહેજો તો જરાક. દર રક્ષાબંધને મારો ભાઈ મને કંઈક ને કંઈક આપે છે. આ વખતે મારા ભાઈ માટે મારે સોનાની રાખડી લેવી છે. તે તો મારા મનની વાત લઈ લીધી હો. ઓફિસથી આવતો ને ત્યારે આવું જ વિચારતો હતો. તારા ભાઈ માટે સોનાની રાખડી જ આવી છે અને મારી બેન માટે છે ને સોનાની બુટ્ટી લેવી છે. શું મારી દરેક વાતમાં હાય હા કર્યા રાખો છો? સોનાના ભાવ સાંભળ્યા છે? ભડકે બળે છે. દરેક વસ્તુમાં હાય હા ના કરાય. ના પાડતા શીખો જરાક મને. આ સાતમ આઠમની અસર દેખાવા માંડી. હા, શું થયું? અરે આજે સ્કૂલમાં ગઈ હતી છોકરાઓને તેડવા તો એની ટીચર વાત કરતી હતી. શું વાત કરતી હતી? એ કે આજે હું ક્લાસમાં શીખવાડતી હતી કે 3 એ ભેગા કરીએ ને એટલે ટ્રિપલ એ થાય. તો એક છોકરો ઉભો થઈને અને જોશથી રાડ પાડવા માંડ્યો. એ કે ના ટીચર, ખોટું શીખવાડો માં. કે 3 એ ભેગા કરીએ ને એટલે 3 એકતા થાય અને એને ટાયો કહેવાય. ઘરમાં તીરપતિ જીતતા લાગે છે બધા. ટીચરને તો બિચારીને ચક્કર આવી. એ વાત છે.
મેં કીધું એને ટીચરને કે આ છે ને સાતમ આઠમની સાઈડ ઇફેક્ટ કહેવાય. દરેકની લાઈફમાં પોતાનો રૂલ્સ હોય કા? હાસ તો વળી ચોક્કસ. માય લાઈફ માય રૂલ્સ. તો મારી લાઈફમાં તારા રૂલ્સ કેમ લાગુ કરસ? આજ છે ને મારા વિડીયો ઉપર બહુ મસ્ત કમેન્ટ આવી. હા, શું આવી હતી? એમાં છે ને એવું લખ્યું હતું કે મેમ તમારા વિડીયો જોઈને અમને એટલો આનંદ આવે છે ને કે અમારું બીપી છે ને નોર્મલ થઈ જાય છે. તો તારી સામે કોમેન્ટ કરવી હતી ને? શું? તમારા બધાના બ્લડ પ્રેશર નોર્મલ કરવા માટે મારા વરનું બ્લડ પ્રેશર હાઈ કરી દેવું પડે છે. બાય બાય, ટાટા, ગુડ બાય. જમવામાં શું બનાવ્યું છે આજે તમે? CF CF એટલે વળી શું? કેરી ફોરવર્ડ. એટલે ગુજરાતીમાં બોલે તો કઈ સમજણ પડે. કાલે જે ખીચડી વધી હતી ને એમાં થોડો લોટ નાખ્યો, મસાલો કર્યો અને એના થેપલા બનાયા અને દૂધ આમ બગડવાને આરે હતું ને એને જમાવી દીધું એટલે મસ્ત મજાનું દહીં થઈ ગયું. એટલે થેપલા અને દહીં. ચાલો બધું રેડી છે, જમવા બેસી જશું. લે, મારે તો છે ને આજે ઉપવાસ હતો, એ તું ભૂલી ગઈ? વાહ, તો મારે પાછું કાલે ચાલશે. કાલે આ જ આઈટમ મળશે. CF. હા, શું હવારો મંડાઈ ગઈ છે? કેમ મોઢું ચડાવીને ફરસ? શું થયું? ત્યાં તમે શું કર્યું મારી જોડે? ક્યાં શું કર્યું? તને એટલી ફેરવી તોય? ત્યાં આટલું સરસ વાતાવરણ હતું, કેટલું સરસ વાતાવરણ હતું. ઓલા ગોપાલભાઈ ને રૂપા ભાભી કેવા હાથમાં હાથ પરોવીને ફરતા હતા. ઓલા કેતનભાઈ ને રીટા ભાભી કેવા આમ મોજથી બધા આનંદ કરતા હતા અને તમે ઘરે બાજો છો મારી જોડે અને ત્યાંય બાજતા ફરતા હતા. તને યાદ છે ને, એ લોકોના લવ મેરેજ છે અને આપણા અરેન્જ મેરેજ છે. હો, તો મને તમારું જે વર્તન ત્યાં હતું ને એ પ્રમાણે તો એમ લાગે છે કે આપણા અરેન્જ મેરેજ નથી, આપણા રિવેન્જ મેરેજ છે. ખતમ. આ ભવનો બદલો લેતા હતા. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. ઓહો, તૈયાર થઈ ગયા? આ તો તને ખુશ કરી દેવી છે. મેપ્રો ગાર્ડનમાં જઈને તારે જે ખાવું એ ખવડાવીશ. બોલ તું કે ખાશું? મારે છે ને મેટ્રો ગાર્ડનમાં ઓલી એને કાઢો સેન્ડવિચ નથી એ ખાવી છે. એને કાઢો સેન્ડવિચ હોય કે? તને કોણે કીધું? એને કાઢો સેન્ડવિચ નામ છે સેન્ડવિચ નું. તને આવું કોણ કહે છે? એને કાઢો ને, હવા કાઢો હશે. હવા કાઢો સેન્ડવિચ. સમજી ગયા ને? હા, મારી એક ક્યાંથી શીખી આવે છે આવું બધું? તું આબરૂ કાઢે છો ખરેખર. સાચું સમજતી હો તો. અલે આ હું તાંત્રિક વિદ્યામાં દેખાડતા હોય એવા વિડીયો તો બનાવવા માંડી છો. વિડીયો બનાવું છું તો શું કરસ? અને મને શરદી થઈ છે, હળદર મીઠા વાળું પાણી કરું છું અને અધુરામપુરી લાઈટ ગઈ એટલે હું કઈ પણ કરું એટલે વિડીયો બનાવતી હોય ને. અરે બેરું કૂટો. No, 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 no. ઓય, કાલ મેપ્રો ગાર્ડન ગયા આપણે હા, તો મેં તો બહુ ગોત્યું, મને ક્યાંય 100 બૈરી ના મળી. 100 બેરી ગોતતી હતી તું ત્યાં? તો 100 બૈરીઓ મારી બેનપણીએ કીધું તો ત્યાં 100 બૈરીઓ બહુ સરસ હોય. એ સ્ટ્રોબેરી કીધું છે, 100 બેરી નહીં, સ્ટ્રોબેરી. ના 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 100 બેરી જ કીધું તું. એલી સ્ટ્રોબેરી હોય. આ તારી બેનપણી ગાંડી અને તુંય ગાંડી. મને કોક દી કામાં ગાંડો કરી દેશો. ઈ સ્ટ્રોબેરી છે, સ્ટ્રોબેરી. એ પૂછી લેજે. સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી જ રાખો ને. મારો સંસ્કાર તો છે ને મારામાં કુટીને ભર્યા છે. હા, 100% સંસ્કાર તો તારામાં કુટીને ભર્યા છે. સાચી વાત ને? તો પછી પણ ભૂકો જરાક જીડો થઈ ગયો છે એટલે કોઈ દેખાતા નથી. પણ છે ખરા ને? છે, 100% છે. તો પછી દેખાય એવા નથી. ઓય, હું દરિયામાં નવ. હા, નાવા જાને, કાઈ વાંધો નહીં. તો આપણે નાઈ જઈએ, બહાર નીકળીએ પછી નાજે. કેમ? આપણે એનું વિચારવાનું નહીં. તું નાવા પડ, દરિયાનું પાણી બહાર આવી જાય એનું શું થાય? આખા ગામનું વિચારજો, મારું જ ના વિચારતા કઈ.
આ આપણા છોકરાઓ એટલા તકલીફ આપે છે ને મને ખરેખર અમુક વખત તો. કા શું કર્યું વળી? શું થયું? અરે કાલે દોડતી દોડતી ઓલી આવી અને મને કહે છે મમ્મી બારીએ પપ્પા લટકે છે એ કે. અને હું તો કેટલું મારું બધું કામ પડતું મૂકીને હાફળી ફાફડી દોડતી દોડતી ત્યાં ગઈ બારીએ અને જોયું ને તો મંગળસૂત્ર લટક. પણ તું મને ગમે ત્યાં લટક તો મૂકી દે, તો મારા છોકરા તો ચિંતા કરે ને મારી. વડ એવા ટેટા અને બાપ એવા બેટા. આ કહેવત આપણા ઘરમાં સાચી સાબિત થાય છે. અલી મને યમરાજ લેવા આવ્યા હતા. મને કે બેન તમારે સ્વર્ગમાં જવું છે કે નર્કમાં? મેં કીધું જો જ્યાં લઈ જશો ને ત્યાં ચાલશે, પણ રસ્તામાંથી મારી 2-3 બેનપણીઓને લેતા જજો, એના વગર મારે નહીં ચાલે. મેં કીધું. મને કે બેન તમારે એકનો ઓર્ડર છે, 2-3 હારેનો નથી. એ કે. મેં કીધું મને તો કોઈ વાંધો નથી એકલા લઈ જશો તો, પણ હું ત્યાં જઈને જે તાંડવ કરીશ ને એ તમને સહન નહીં થાય. એટલે મેં મારી બેનપણીઓ હશે ને તો હું હચવાઈ રહીશ ત્યાં. અડધે રસ્તે પહોંચી ગયેલા, પાછા ઘરે આવીને મને મૂકી ગયા અને મને કે બેન તમે એક આટલા આતંકવાદી છો તો હું તમારી 3 બેનપણીઓને હારે લઈને જાઉં તો 4 તો તમે મને લાગે છે કે સ્વર્ગ નર્ક હેઠું લાવી દો. તો મેં કીધું તો પ્રોગ્રામ કેન્સલ ને? મને કે કેન્સલ.